નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમ્પ્યુટર અધ્યયનમાં હું આપણું ફરીથી સ્વાગત કરું છું. આજનો લેક્ચર આપણે આગળ લઈ જઈએ છીએ, સ્ટાર્ટ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે અહીં સુધી હતા, ઓનલાઈન બુકશોપ સુધી આપણે હતા, ઇન્ટરનેટ બુકશોપ્સ અને એમેઝોનનું આપણે એક્ઝામ્પલ જોયું હતું. આપણે એનાથી આગળ વધીએ છીએ. નેક્સ્ટ સેશન આપણી પાસે અત્યારના આવી રહ્યો છે, બીજો આવ્યો છે ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર. ઇલેક્ટ્રોનિક ન્યૂઝપેપર એટલે શું? અત્યારના આપણી પાસે પહેલાં અને અત્યારે ન્યૂઝપેપર આપણી પાસે હાથમાં આવે છે, એને કહેવાય હાર્ડ કોપી, બરાબર, પેપર, બરાબર. એને પેપર ફોર્મેટ કહેવાય છે, હાર્ડ કોપી કહેવાય છે, કે જેને તમે મહિનાના અંતે, 2 મહિનાના, 3 મહિનાના અંતે બધા પેપર ભેગા કરીને પસ્તીમાં આપો છો, બરાબર. હવે આમાં પેપરનો યુઝ થાય છે, તો આ પેપરનો યુઝ માટે કેટલા બધા ઝાડ કાપવા પડતા હોય છે અને પછી આ બધી પ્રોસેસ થતી હોય છે. એ ઝાડ બને ત્યાં સુધી ઓછા કાપવા પડે એના માટેની એક પહેલ ઊભી કરવામાં આવી, અને એ પહેલ તરીકે તમારી પાસે અહીંયા વસ્તુ આવી ગઈ ઈ ન્યૂઝપેપર, એટલે કે ઇલેક્ટ્રોનિક ફોર્મેટમાં ન્યૂઝપેપર તમને આવે છે. આજે ઘણા બધા ન્યૂઝપેપર્સ ઘણી બધી એપ્લિકેશન થ્રુ મળે છે. તમારા મોબાઈલમાં અમુક પ્રકારની એપ્લિકેશન્સ તમે નાખેલી હોય તો વર્લ્ડના બધા ન્યૂઝ પણ તમને મળે, લોકલ ન્યૂઝ પણ મળે, ગુજરાતી, મરાઠી, હિન્દી, તેલુગુ, તમિલ, ઇંગ્લિશ, જે ન્યૂઝ તમારે જોઈતા હોય એ તમે ફોર્મેટ એને તમે કરી શકો છો અને તમને એ રીતે મળી શકે છે. પર્ટિક્યુલર ગુજરાત સમાચાર છે, સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇકોનોમિક ટાઈમ્સ, એના જ ફોર્મેટમાં તમારે જોઈતું હોય તો એ પણ મળે, અને ખાલી સીધા ન્યૂઝ ફોર્મેટ જોઈતા હોય તો એ પણ મળે છે, બરાબર. ઘણી બધી એપ્લિકેશન્સ છે અને ઘણા બધા નામ એના માટે છે. એક એપ્લિકેશન્સ મારા મોબાઈલમાં સૌ છે કે જેમાં મને જેટલા ન્યૂઝ જોઈએ છે, જેમ કે મને કરંટ અફેર્સ જોઈએ છે, વર્લ્ડ લેવલના કરંટ અફેર્સ ન્યૂઝ જોઈએ છે, નેશનલ લેવલના કરંટ અફેર્સ જોઈએ છે, અને ટેકનોલોજીના ન્યૂઝ, તો હું આટલા જ સેક્શનને એક્ટિવ કરું છું, બાકીનાને નથી કરતો, બરાબર. તો અહીંયા કંઈક નામ લખું છું, તમે કદાચ ટ્રાય કરજો. ડેઇલી ન્યૂઝ અથવા ન્યૂઝ હન્ટ, આવું કંઈક નામ છે, આવી એક એપ્લિકેશન છે. આ એક એક્ઝામ્પલ તમને આપ્યું. મારી પાસે જે છે, જરૂરી નહીં કે આ એક જ છે, આવી એક નહીં, આવી 100 એપ્લિકેશન હશે, બરાબર. આવી 100 એપ્લિકેશન હશે કે જેનાથી તમને આવું મળતું હશે, ન્યૂઝપેપર્સ તમને ઓનલાઈન તમને મળતા હશે. તો એ વસ્તુ તમને અહીંયા આપેલી છે. અત્યારના તો ઈ મેગેઝિન પણ મળે છે. જે મેગેઝિન્સ, જેમ કે તમને સીધું એક્ઝામ્પલ આપું, લાઈવ સફારી. સફારી મેગેઝિન જે સ્ટુડન્ટ્સ માટે, દરેક લેવલના સ્ટુડન્ટ્સ માટે જરૂરી છે, નોલેજવાળી વસ્તુ છે. એનું પણ સબસ્ક્રિપ્શન છે, 6 મહિનાનું સબસ્ક્રિપ્શન છે, એનું પેમેન્ટ કરો એટલે તમને ઓનલાઈન તમને મળતું થઈ જશે, બરાબર. તો ઈ ન્યૂઝપેપર પણ છે, ઈ મેગેઝિન્સ પણ છે, બરાબર. અહીંયા જો વોશિંગ્ટન પોસ્ટ કરીને એક ન્યૂઝપેપર છે, એનું એ લોકોએ એક તમને વસ્તુ અહીંયા દેખાડેલી છે. પછી આવે છે ઓનલાઈન ઓક્શન. હરાજી વસ્તુ બધાને ખબર છે, બરાબર. એ હરાજીને ઇંગ્લિશમાં કહેવાય છે ઓક્શન, અને ઓક્શન તમારે થઈ ગયું ઓનલાઈન, બરાબર. 2 જણ હોય છે, એક જણ વસ્તુ વેચવા મૂકે છે, બીજો વસ્તુ ખરીદવા માટે તૈયાર હોય છે. જે ખરીદવા માટે તૈયાર હોય છે એવા 50 જણ છે, તો એ 50 જણા એમાં બોલી લગાવશે. એ 50 જણા બોલી લગાવશે. જેનો સૌથી ઊંચો ભાવ હશે એની પાસે વસ્તુ વેચવા જશે, બરાબર. એને વસ્તુ મળશે. તો આ થયું ઓનલાઈન ઓક્શન. હવે ઓનલાઈન ઓક્શનની અંદર, ઓનલાઈન ઓક્શનમાં તમારે કેવી રીતે કામ થાય? તો સૌથી પહેલાં તો જે વેબસાઇટ થ્રુ તમે આ કામ કરવા માગો છો, તમે જે વેબસાઇટ થ્રુ તમે ઓનલાઈન ઓક્શન કરાવવા માગો છો, પહેલાં તમારે એવી વેબસાઇટ શોધવી પડે કે કઈ વેબસાઇટ ઓનલાઈન ઓક્શન માટે સપોર્ટ કરે છે અને આપણું કામ જેમાં થઈ શકશે. અચ્છા, આ ઓક્શન 2 રીતે થઈ શકે છે. એક લોકલ લેવલ, એક ઇન્ટરનેશનલ લેવલ. લોકલ લેવલ એટલે કે તમારી ને તમારી જ કન્ટ્રીમાં, અને ઇન્ટરનેશનલ લેવલ એટલે કે તમારી કન્ટ્રીની અંદરવાળો પણ એમાં ભાગ લઈ શકશે, તમારી કન્ટ્રીની બહારવાળો પણ એમાં ભાગ લઈ શકશે, બરાબર. તો એ વસ્તુ તમારી પાસે અહીંયા. અચ્છા, તમારી કન્ટ્રીની બહારવાળો એટલે કે તમે સમજો કે તમે ઇન્ડિયામાં છો અને તમારી પાસે એક જ્યુસર છે, એક મિક્સર છે,
અને એક સરસ મજાનું LCD ટીવી છે. હવે તમે એ બધું વેચવા મૂકો છો, એકનો ભાવ રાખ્યો છે 5,000, બીજાનો ભાવ છે 7,000 અને ટીવીનો ભાવ તમે રાખ્યો છે 10,000. બરાબર. હવે વસ્તુ એ છે કે તમે જ્યારે કોઈ સાઇટ નક્કી કરો છો તો એ સાઇટમાં પહેલાં તમે એ જોવું પડે કે એ ઇન્ડિયા લેવલ ઉપર એટલે કે લોકલ લેવલ પર છે કે પછી ઇન્ટરનેશનલ લેવલ પર. અચ્છા, ઇન્ટરનેશનલ લેવલ ઉપર ત્યારે જ જવાય કે જ્યારે તમારી એવી પાસે કોઈ વસ્તુ હોય. ઇન્ટરનેશનલ સાઇટ પસંદ કરવાની એવા સમયે કે જ્યારે તમારી પાસે કોઈ એવી એન્ટિક વસ્તુ હોય. હવે તમારું જ્યુસર મિક્સર જે છે અને ટીવી છે એને ખરીદવા માટે કોઈ લંડનવાળો નથી આવવાનો. એવું વસ્તુ તો ત્યાંય મળે છે અને આપણા કરતાં ઘણી સસ્તા ભાવે મળે. તો ખોટું તમે ઇન્ટરનેશનલ સેક્શનમાં જઈ અને વધારે રૂપિયા ભરીને નોંધણી કરાવો, રજિસ્ટ્રેશન કરાવવું પડે. એમાં તમારું આખું રજિસ્ટ્રેશન તમારું થાય, એક આખું ફોર્મ ભરવાનું હોય ઓનલાઈન, આખું ફોર્મ ઓનલાઈન ભરવું પડે, રજિસ્ટ્રેશન તમારે કરાવવું પડે, તમારો પાન કાર્ડ નંબર, તમારો આધાર કાર્ડ નંબર, તમારો ફોટો બધું જ અપલોડ કરવું પડે. બરાબર. તમે ફ્રોડ નથી કરતા ને, તમે ચીટર નથી ને, એવું પણ એને જોઈએ ને. એ વેબસાઇટનું કામ શું છે મિત્રો? એ જે વેબસાઇટ છે ઓક્શનની, એ તો વચ્ચે દલાલ તરીકે છે, મીડિયેટર છે. એ તમારી પાસેથી અમુક % લેશે અને સામેવાળી પાર્ટી પાસેથી અમુક % લેશે. અને તમે ફ્રોડ કરી નાખ્યો, તમે ચીટિંગ કરી નાખી, કાલ ઉઠીને જે વસ્તુ બતાવો છો એની જગ્યાએ બીજી કોઈક વસ્તુ આપી દીધી અથવા વસ્તુ જ ના આપી. બરાબર. પેલા એ રૂપિયા મોકલી હતા અને તમે ના પાડી દીધી, મેં ક્યાં મૂક્યું હતું, મેં ક્યાં કંઈ શું કર્યું. તો એ કંપની, એ જે વેબસાઇટ છે એ કંપનીનું નામ ખરાબ થાય. બરાબર. એ કંપનીને કોર્ટમાં માથાકૂટ કરવી પડે, લડત લડવી પડે, ટાઈમ બગડે, પૈસા બગડે, નામ ખરાબ થાય, ક્રેડિટ એની ખરાબ થાય, તો એની પાસે બીજા કસ્ટમર આવતા અટકી જાય. એટલે આવું ના થાય એના માટે સૌથી પહેલાં તો તમે જો વસ્તુ વેચવા મૂકો છો તો તમારી બધું રજિસ્ટ્રેશન આખું કરાવવાનું. એની પછી એ લોકો તમારી વસ્તુ જોઈને ઘણી વખત તમને પોતાને સજેસ્ટ પણ કરતા હોય છે કે ભાઈ તમારી પાસે તમે આટલી વસ્તુઓ મૂકો છો તો આ વસ્તુઓ માટે તમે ઇન્ડિયા લેવલમાં રહો, બહાર ના જાઓ. તમે ઇન્ડિયા લેવલ પર રજિસ્ટ્રેશન કરાવશો તો વર્ષના 500 રૂપિયા છે, એક્ઝામ્પલ આપી રહ્યો છું. અને ઇન્ટરનેશનલ પર કરાવશો તો વર્ષના તમારે 2500 રૂપિયા છે. તમારું વોશિંગ મશીન છે, તમારું ફ્રીજ છે, તમારી સાયકલ છે, એને લેવા કોઈ લંડનથી કે યુકેથી કે કેનેડાથી કે સ્વિટ્ઝરલેન્ડથી કોઈ આવવાનું નથી. એ બધું અહીંયા ને અહીંયા જ થવાનું છે. અને એ બને ત્યાં સુધી ગુજરાતમાં જ થઈ જશે. બરાબર. એટલે તમે ઇન્ડિયા ખાતે જ નોંધણી કરાવો. બરાબર. પછી એની અંદર એ લોકો તમને બીજું એક ઓપ્શન પણ હોય છે કે વસ્તુ કુરિયર કરવાની જે થશે, બરાબર, એ બધું પહેલેથી ચોખવટ કરી દીધેલી હોય છે, એટલે ચિંતા નહીં કરવાની. વસ્તુ કુરિયર કરવાની થશે તો ક્યાં તો પૂરો ખર્ચો તમારે ભોગવવાનો, ક્યાં તો પૂરો ખર્ચો વેબસાઇટ કંપની ભોગવશે, ક્યાં તો ખર્ચો 3 ભાગે વહેંચાઈ જશે. 33% કંપની, 33% તમે, 33% સામેવાળા. બરાબર. હવે જે રીતની તમે પોલિસી ડિસાઇડ કરો એ રીતનો અંદર ભાવ નક્કી થાય. કંપની શું કહેશે? વેબસાઇટ કંપની તમને શું કહેશે? તમારે આ વોશિંગ મશીન વેચવું છે, તમારો ભાવ બોલી જાઓ. તમે કહો છો કે મારો 5,000, મને 5,000 મળે એટલે હું છૂટો. બરાબર. હવે તમે એવી પોલિસી બનાવી હતી કે સંપૂર્ણપણે કુરિયરનો ખર્ચો કંપની ભોગવશે, તો કંપની એની અંદર શું કરશે? તમને 5,000 આપવા કંપની બંધાયેલી, પણ કંપની એનો ભાવ બનાવશે શું? 6,500. કંપની એનો ભાવ શું બનાવશે? 6,500. કેમ કે એના કુરિયરનો ચાર્જ એને બધો એમાંથી કાઢશે. બરાબર. અચ્છા, તમારી ને કંપની વચ્ચે ડીલિંગ છે 50-50%, તો ભાવ એ રીતે એનો થોડો વધારશે, એટલો બધો 1,500 રૂપિયા નહીં વધારે. તમે કંપની અને સામેવાળી પાર્ટી એવી રીતની ડીલિંગ છે તો એની અંદર પાછો ભાવ 33%ની આસપાસ એવી રીતનો વધારો કરશે. અચ્છા, સામેવાળી પાર્ટી પાસે પણ લેવાના હોય તો જ્યારે ધારો કે મારે વસ્તુ કોઈ ખરીદવી છે તો હું એ સેક્શનમાં જોઉં ને તો ત્યાં નીચે નોંધ લખેલી જ હોય છે, ચોખ્ખી ક્લિયર અક્ષરે લખેલું જ હોય છે કે 33% કુરિયર ચાર્જીસ વિલ બી બેર બાય યુ. એટલે કે 33%નો કુરિયર ચાર્જ તમારે ભોગવવો પડશે. 33%
નો કુરિયર ચાર્જ કંપની ભોગવશે, 33% કુરિયર ચાર્જ સામેવાળી પાર્ટી ભોગવશે. અંદર બધું ચોખ્ખું લખેલું જ હોય છે, ક્લિયર કરેલું જ હોય છે કે તમારે કુરિયર ચાર્જ આપવાનો છે કે નથી આપવાનો, આપવાનો તો કેટલો, નહીં તો કેમ નહીં, બધું લખેલું ચોખ્ખું જ હોય છે. બરાબર. એટલે આવી રીતનું રજિસ્ટ્રેશન થાય અને પછી તમારે કામ થાય. હવે આની અંદર બે ઓપ્શન આવે છે મિત્રો, એ બે ઓપ્શન ઉપર થોડી ચર્ચા કરીએ. ધ્યાન આપો, હાઇલાઇટ કરેલું છે એની ઉપર ધ્યાન આપો. અપેક્ષિત કિંમત સુધી હરાજી પહોંચે અને સમય મર્યાદા પૂરી થાય. બે ઓપ્શન છે, બંને જોડે નો થાય, બંનેમાંથી એક માટે છે. બરાબર. એટલે સમજો કે મેં વોશિંગ મશીન વેચવા મૂક્યું છે ને મેં એની કિંમત મૂકી છે 5000. બરાબર. તો એમાં બે ઓપ્શન્સ આવે, ડિઝાયર્ડ વેલ્યુ એટલે કે તમારી કિંમત અને ડિઝાયર્ડ ટાઈમ નક્કી કરેલો સમય. ડિઝાયર્ડ વેલ્યુ અને ડિઝાયર્ડ ટાઈમ. બરાબર. શું આવે અહીંયા લખું છું, જુઓ અહીંયા લખું છું, ધ્યાન આપજો. આ બેમાંથી એક વસ્તુ જોડે ટચ થઈ જવાય, આ બેમાંથી એક વસ્તુમાં ટચ થઈ જાઓ, બરાબર, એટલે તમારું કામ પૂરું. એટલે કે તમે ધારો કે પહેલાં વેલ્યુ પર ફોકસ કરો, પહેલાં વેલ્યુ પર આપણે ફોકસ કરીએ. તમે વેલ્યુ કેટલી આપી છે એ મને કહો. તમારી વેલ્યુ છે 5000. બરાબર. કોકે 4500ની બોલી લગાવી, કોકે 4555ની બોલી લગાવી, કોક 3500 વાળો આવ્યો. બરાબર. પછી 10 દિવસ પછી કોક 4700 વાળો આવ્યો, 15 દિવસ પછી કોક 5000 વાળો આવ્યો. તો તમારી વેલ્યુ જોડે જ્યારે મેચ થશે ત્યારે તમારું ઓક્શન થઈ જશે, ત્યારે તમારી વસ્તુનું ઓક્શન થઈ જશે. અને ઓક્શન થશે ત્યારે તમને ફોન કરવામાં નહીં આવે, તમને કશું પૂછવામાં નહીં આવે, તમારે બધું રેડી જ રાખવાનું હોય. બરાબર. તમારે બધું જ રેડી, જે વેબસાઇટ છે એ વેબસાઇટ સામેવાળી પાર્ટી જોડે ડીલિંગ કરશે, વેબસાઇટ સામેવાળી પાર્ટી જોડે બધું ફિક્સેશન કરશે. સામેવાળી પાર્ટી પાસેથી રૂપિયા કોની પાસે જશે? વેબસાઇટ પાસે. હું બોલું છું સાંભળજો, સ્ટેપ સાંભળજો. સામેવાળી પાર્ટીએ 5000માં વસ્તુ લેવા તૈયાર થઈ તો એ 5000 રૂપિયા એણે ડેબિટ કાર્ડથી આપ્યા, ક્રેડિટ કાર્ડથી આપ્યા, પેટીએમથી આપ્યા, નેટ બેન્કિંગથી આપ્યા, મોબાઈલથી આપ્યા, ગમે તે રીતે આપ્યા, પણ એ રૂપિયા કોની પાસે પહોંચશે? વેબસાઇટ પાસે, કંપની પાસે. બરાબર. હવે તમે જ્યારે વસ્તુ, બરાબર, તમે જ્યારે આ તમારી વસ્તુ છે, અહીંયા હું આ એરો કરી રહ્યો છું એ તમારી વસ્તુ છે. તમે જ્યારે વસ્તુ કંપનીનો માણસ તમારી પાસેથી એ વસ્તુ લેવા આવે છે કે ભાઈ 5000માં ઓક્શન થઈ ગયું છે, તમારી વસ્તુ આપો. તમે વસ્તુ આપશો એટલે કંપનીવાળા 5000 રૂપિયા તમને પાછા આપશે. અહીંથી 5000 રૂપિયા સીધા તમારા હાથમાં નથી આવ્યા. અહીંથી એ 5000 રૂપિયા વેબસાઇટ કંપની પાસે ગયા, ત્યાંથી એ રૂપિયા તમારી પાસે આવશે. પણ તમે વસ્તુ આપવામાં આનાકાની કરી, છંછેડાટ કરી, હા ના કરી, વસ્તુ બદલી નાખી, ખોટી આપી, જે હતી એના કરતાં તૂટેલી ફૂટેલી આપી, તો 5000 રૂપિયા તમને નહીં મળે. ખ્યાલ આવ્યો? એટલે પેલાની પણ સુરક્ષા જોવી પડે ને આની પણ જોવી પડે ને, સિક્યોરિટી. બરાબર. તો એ આખી પેટર્ન અહીંયા થઈ ગઈ. અચ્છા, બીજું, આ એક વસ્તુ હતી કે ડિઝાયર્ડ વેલ્યુ. હવે બીજી એક વસ્તુ અહીંયા આવી. હવે બીજી જે વસ્તુ આવી એ તમને કહું. આજની તારીખ કઈ થઈ? 18/7. 18/7 તમે વસ્તુ વેચવા મૂકી છે અને જોડે તમે ભાવ શું મૂક્યો છે? 4500થી લઈને 5000. 18/7માં તમે વસ્તુ વેચવા મૂકી છે અને 4500થી લઈને 5000નો ભાવ તમે રાખેલો છે. બરાબર. સાથે સાથે તમે જોડે એવું પણ મૂક્યું છે કે 30/9 સુધીમાં મારી વસ્તુ વેચી દેવાની. 4500થી 5000ની અંદર કોઈ પણ કસ્ટમર આવે, ડિઝાઇન સાંભળજો હો મિત્રો, 4500થી 5000ની અંદર કોઈ પણ કસ્ટમર આવે તો ક્યાં સુધીમાં? તો કે 30/9 સુધીમાં.
18/7 થી 30/9 ની અંદર કોઈ પણ કસ્ટમર મારા બાંધેલા ભાવમાં આવે તો એને વસ્તુ વેચી દેવાની. અચ્છા, 30/9 સુધીની અંદર એવું થાય છે, 30/9 સુધીની અંદર મિત્રો એવું થાય છે કે કોઈક 4500 વાળો પણ બેઠો છે, કોઈક 4600 વાળો પણ આવ્યો, કોઈક 4650 વાળો પણ આવ્યો, કોઈક 4700 વાળો પણ આવ્યો. બરાબર, 4500 વાળા 10 જણા આવ્યા, 4600 વાળા 15 જણ છે, 4650 વાળા 2 જણ છે, અને સાંભળજો, 4650 વાળા 2 જણ છે, 4700 વાળા 3 જણ છે. તો સૌથી હાઈએસ્ટ કોની પાસે થયું? તો કે ભાઈ 4700 છે. તો 4700 વાળા 3 જણ છે, એ 3 જણને મેસેજ મોકલવામાં આવે કે ભાઈ હાઈએસ્ટ પ્રાઇસ તમારી છે અને 3 જણા છે, તો તમારા 3 જણમાંથી કોણ તૈયાર થાય છે લેવા માટે? હવે એ 3 જણની અંદર એક જણ ના પાડી દે છે, મારે નથી જોઈતું. તો હવે 4700 વાળા કેટલા રહ્યા? 2 જણા રહ્યા. તો એક જણ કહે છે 4720 રૂપિયા, અને હવે આ જે ભાવ વધારો થયો ને, એ પહેલાનો ભાવ બીજાને ના દેખાય, બીજાનો ભાવ પહેલાને ના દેખાય. ખ્યાલ આવે છે? હું અહીંયા લખું છું એ તમને દેખાશે, પણ રિયલમાં ઓરિજિનલમાં આવું ફોર્મેટ હોય. પેલાએ ભાવ કર્યો 4720 અને એક જણાએ કર્યો 4722. તો પછીથી એવું ડિક્લેર છેલ્લે કરવામાં આવે કે ભાઈ હાઈએસ્ટ ભાવ 4722 મળ્યો છે, એનો આ યુઝર આઈડી છે, આ યુઝર નેમ છે, એને આ વસ્તુ વેચવામાં આવે છે. ખ્યાલ આવ્યો? પણ આ 30/9 સુધીની જ વાત છે બધી. 29/9 બધી પ્રોસેસ ચાલુ થઈ જાય અને 30/9 વેચાઈ જાય. 29/9 પ્રોસેસ ચાલુ થઈ જાય અને 30/9 વેચી જાય. કેમ કે આ યુઝરે શું કીધું હતું કે 30/9 બધું મને 30/9 મારું સેલિંગ ફાઇનલ જોઈએ, 30/9 સેલિંગ ફાઇનલ જોઈએ. એટલે 26, 27, 28 ની આસપાસ પ્રોસેસ ચાલુ થઈ જાય અને 30મી એને પેમેન્ટ મળી જાય એવું સેટિંગ બનાવેલું હોય. બરાબર? એટલે આ બે વસ્તુ થઈ. એક આવી ડિઝાયર્ડ વેલ્યુ અને બીજું આવ્યું ડિઝાયર્ડ ટાઈમ. ક્લિયર? ઓકે. અને આ કામ કરવા માટે સારામાં સારી એક વેબસાઇટ જે છે, આ કામ કરવા માટે સારામાં સારી જે વેબસાઇટ છે એનું નામ છે ebay.com. બરાબર? .comમાં જશો એઝ યુઝ્યુઅલ, જે પહેલાં પણ મેં તમને કીધું હતું એ જ. .comમાં જશો તો ગ્લોબલમાં, .inમાં આવી જશો તો ઇન્ડિયા લેવલ પર ટ્રાય કરી જોજો, જોઈ જોજો વેબસાઇટ. આપણે કંઈ વેચવું નથી, કંઈ લેવું પણ નથી, પણ જોઈ જોજો. બરાબર? જો આવી રીતે તમને દેખાય છે, તમે eBay ઉપર જાઓ, જો અહીંયા તો બતાવેલું જ છે ebay.in. ભલે ટેક્સ્ટબુકમાં અહીંયા ebay.com લખેલું છે, તમે અહીંયા જો ધ્યાનથી વાંચશો તો જો અહીંયા ebay.in જ છે, અહીંયા છે, જો ebay.in, એટલે ઇન્ડિયામાં જ છે. બરાબર? અહીંયા પણ તમારે જુઓ, અહીંયા સાઇન ઇન થવાનું, તમે અહીંયા સાઇન ઇન થાઓ અને તમારું એકાઉન્ટ ક્રિએટ કરો. ખરીદવા માટે પણ એકાઉન્ટ જોઈએ, વેચવા માટે પણ એકાઉન્ટ જોઈએ. ખરીદવા અને વેચનાર બંનેને એકાઉન્ટ હોવું જોઈએ. અહીંયા બંને એન્ટ્રી પાડવાની, બરાબર, લોગિન થવાનું, પછી કામ કરવાનું. જે જોઈતું એ વસ્તુ લખો, પછી એમાં તમને આગળ સોર્ટિંગ ઓર્ડર આવે. કયા ઓર્ડર આવે આગળ હું લખું છું, ધ્યાન આપો. અહીંયા હું અહીંયા લખી રહ્યો છું, ધ્યાન આપો મિત્રો. આગળ ઓર્ડર આવે કયો? શોર્ટ ઓર્ડર. શોર્ટ ઓર્ડરનો મિનિંગ શું થાય કે ભાઈ આગળ તમે સમજો કે તમે તો ખાલી એટલું જ લખ્યું કે રેડમી A3 મોબાઈલ, મને આ વસ્તુ જોઈએ છે. રેડમીનો A3 મોબાઈલ, કંપની ફિક્સ છે, મોડલ ફિક્સ છે. બરાબર? આટલી વસ્તુ મને જોઈએ છે. તો તમારી સામે રેડમીના A3 મોબાઈલ વેચવાવાળા ધારો કે 25 જણ છે, તો 25 જણની એન્ટ્રી અહીંયા સ્ક્રીન પર સામે આવી જશે. 25 જણ છે તો 25ની એન્ટ્રી સ્ક્રીન પર આવી જશે. હવે એમાં તમારી પાસે શોર્ટ ઓર્ડર આવે. શોર્ટ ઓર્ડરમાં શું આવશે તો એ આપણે જોઈએ. શોર્ટ ઓર્ડરમાં તમારી પાસે અહીંયા આવશે કે સિલેક્ટ યોર એરિયા. સિલેક્ટ એરિયા, તમારો એરિયા એટલે તમારે ક્યાંથી લેવું છે એ એરિયા. બરાબર? એની અંદર તમારે પિનકોડ લખવાનો કે ભાઈ આટલા પિનકોડમાંથી મને મળશે તો ચાલશે. કેટલીક વખત એમાં પિનકોડ પણ હોય છે, કેટલીક વખત એમાં સિટીનું નામ લખવાનું હોય છે. બરાબર? એ રીતે પણ હોય, અને કેટલીક વખત સ્ટેટ પણ હોય.
બરાબર. મલ્ટિપલ ઓર્ડર આવે. પહેલાં સ્ટેટ કરો એટલે ગુજરાત થઈ જાય, સ્ટેટમાં ગુજરાત પકડો એટલે તમારે આખા ઇન્ડિયામાંથી તમે ગુજરાતમાં આવી ગયા. હવે આખા ઇન્ડિયામાં જોવા જાઓ, તમે તો શું લખ્યું હતું, Redmi A3 મોબાઈલ, તો એણે તમને 25 પીસ બતાવ્યા હતા. તમે એમાં ગુજરાત સ્ટેટ સિલેક્ટ કર્યું તો ગુજરાત સિલેક્ટ કરો તો 25ના 15 થઈ ગયા. એમાંય તમે ધારો કે સિટી એટલે કે અમદાવાદ સિલેક્ટ કરો તો એના 7 થઈ ગયા. બરાબર. તો હવે તમારે 7માં જ કામ કરવાનું. તમને ખબર છે કે ભાઈ અમદાવાદની બહાર હું લેવા જઈશ તો મારે ધક્કો ખાવાનો મને ખબર નહીં પડે. બરાબર. એના કરતાં અહીંથી વહીવટ પતાવો. બરાબર. પછી એની અંદર પણ તમારી પાસે આવે હાઉ ઓલ્ડ. હાઉ ઓલ્ડ એટલે તમે એમ કહો છો કે ભાઈ 1 વર્ષ જૂનું મોડલ હશે તો ચાલશે, એનાથી વધારે નહીં. 1 વર્ષ જૂનું મોડલ હશે, 2 મહિના, 3 મહિના, 5 મહિના, 6 મહિના, 10 મહિના, 11 મહિના, 12 મહિના, 12 મહિના સુધીનું જૂનું મોડલ એટલે કે 1 વર્ષ. કોઈ મોડલ 13 મહિના જૂનું આવ્યું તો એ નહીં ચાલે. તો એવું તમે કરવા ગયા તો 7 હતા, 7 તમારી પાસે કેટલા હતા, 7, 7ના તમારી પાસે 4 થઈ ગયા. બરાબર. 7ના 4 થઈ ગયા. હવે આ 4 થયા, 4ના કોન્ટેક્ટ નામ, કોન્ટેક્ટ નંબર બધું દેખાય છે. તમે ફોન કરીને વાતચીત કરો, તમે ફોન કરો ને વાતચીત કરો. બરાબર. તમે ફોન કરીને એની જોડે વાતચીત કરો. હવે એમાંથી તમને બે પર્સન ઉપર ટ્રસ્ટ બેઠો છે કે ભાઈ આ 2 જગ્યાએ લઈ શકાશે, પેલી 2 જગ્યાએ મજા નહીં આવે. તો તમે એવું પણ કરી શકો છો. આ eBayનું જે સેટઅપ છે એ બતાવું છું ભાઈ. હો, eBay જે છે ને, eBay એવી જ બીજી એક વેબસાઇટ છે, એપ્લિકેશન છે અને વેબસાઇટ પણ છે. શું નામ છે, સ્પેલિંગ કદાચ થોડો આગો પાછો હોઈ શકે છે. ક્વિકર. બરાબર. સ્પેલિંગ થોડો આગો પાછો હોઈ શકે છે. ક્વિકર. એમાં પણ આવી ડિઝાઇન ચાલે છે. બરાબર. પછી એટલે તમે એમાં આગળ કામ કરી શકો છો. આ 2 પર્સન છે, આ 2 પર્સને એવું કીધું હતું કે તમને મોડલ જુઓ, તમને અમે 24 કલાક આપીએ છીએ. બરાબર. મટીરિયલ લીધાના 24 કલાક સુધી, 24 કલાકની અંદર તમને કંઈ પણ પ્રોબ્લેમ લાગે, તમે મારી પાસેથી મોબાઈલ લઈ જાઓ અને એના 24 કલાકમાં પ્રોબ્લેમ લાગે તો હું મોબાઈલ પાછો લઈ જઈશ. પણ એ મોબાઈલમાં કંઈ નુકસાન થયેલું ના હોવું જોઈએ, તમારા તરફથી કોઈ નુકસાન ના થયેલું હોવું જોઈએ. તો 24 કલાકમાં જો તમે મને કમ્પ્લેન લખાઈ દેશો, તમે અમને કહેશો તો અમે પાછો લઈ જઈશું અને રૂપિયા તમને પાછા આપી દઈશું. બરાબર. એટલે આવી રીતની સોર્ટિંગ થઈ શકે છે. તો એ વસ્તુ તમને અહીંયા આપેલી છે. ઓકે. જો આ જે છે, જો અહીંયા લખેલું જ છે લેપટોપ તો કે ભાઈ આટલા ટકા સુધી લેસ છે. આ વસ્તુ જે દેખાય છે ને મિત્રો, અપ ટુ ધીસ લેસ, અપ ટુ ધીસ લેસ, એ કેવું હોય કે કોઈ મોટો સેલર હોય કે જેની મોટી શોપ છે અથવા કોઈ મોટો સેલર છે કે જેનું મોટું ગોડાઉન છે, એણે એક સાથે લોટ મૂક્યો હોય. આપણે નથી કહેતા કે ભાઈ દિવાળીમાં સેલ નીકળ્યો એક સાથે અપ ટુ 50% ઓફ, અપ ટુ 30% ઓફ. તમે અત્યારે ચોમાસામાં જોવા જાઓ તો દીપકલા અને આસોપાલો અને બધામાં સાડીઓનો સેલ હોય છે, લેડીઝના ડ્રેસીસનો સેલ હોય છે. બસ એવી રીતે એણે સેલમાં મૂકેલું હોય એ અહીંયા દેખાય. પર્સનલ હોય એ પર્સનલનો બીજો સેક્શન દેખાતો હોય. બધું દેખાય. બધી વસ્તુ અહીંયા સમજાય નહીં. થોડું આપણે જાતે નેટ ઉપર સર્ચિંગ કરવાનું તો જ વસ્તુ સમજમાં આવે. બરાબર. ઓકે. આવી જ ઓનલાઈન ઓક્શન માટે, હરાજી માટેની બીજી સાઇટ્સ અહીંયા આપેલી છે. કેટલી ચાલે છે નહીં મને ખબર નથી, પણ ટ્રાય કરી જોવાનું. બરાબર. ટ્રાય કરી જોજો એટલે આપણને ખ્યાલ આવશે. બરાબર. ઓકે. નેક્સ્ટ આવે છે માર્કેટિંગ એન્ડ સેલિંગ. માર્કેટિંગ સેલિંગ માટે સમજો કે તમે એમેઝોન ઉપર તમે એક સેલર છો, એક ડિસ્ટ્રીબ્યુટર છો, તમારા જેવા 50 ડિસ્ટ્રીબ્યુટર એમાં છે. બરાબર. હવે પર્ટિક્યુલર પર્સનના ડિસ્ટ્રીબ્યુશન સેક્શનમાં હું જઉં તો મને ત્યાંથી જોવા મળે કે ભાઈ આ પર્સને કેટલી વસ્તુઓ વેચવા મૂકી છે. ધેટ્સ કોલ્ડ અ કેટાલોગ. એને શું કહેવાય? સૂચિ. બરાબર. પછી જે વસ્તુ તમારે જોઈતી હોય તમે એની પર ક્લિક કરો તો એનો નાનામાંથી મોટો ફોટો દેખાય, એના જુદા જુદા એંગલના ફોટા પાડેલા હોય તો એ જોવા મળે, વિડીયો બનાવેલી હોય તો વિડીયો જોવા મળે, ઓરિજિનલ પ્રાઇસ, ડિસ્કાઉન્ટ પ્રાઇસ, ફાઇનલ પ્રાઇસ. પછી તમારે ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરવી હોય, એકની જગ્યાએ 2, 3, 4, 5 પીસ લેવા હોય તો તમે ક્વોન્ટિટી લઈ શકો છો. જીએસટી સાથે જોઈએ છે
જીએસટી ઇન્ક્લુડેડ, જીએસટી એક્સક્લુડેડ, બરાબર. જીએસટી બિલનો નંબર તમે નાખો તો ઓર ડિસ્કાઉન્ટ થાય કે નહીં, કે ભાવ વધે છે શું છે, બધું જ ઈચ એન્ડ એવરીથિંગ યુ કેન વોચ ઇટ. તમે આ ડિસ્ટ્રીબ્યુટર પાસેથી તમે એક મોબાઈલ લીધો, પાંચ નંગ, બીજા ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા, ત્યાંથી તમે ચાર્જર લીધા 3 નંગ, બીજી કોઈક જગ્યાએ ગયા ત્યાંથી બે હેર ડ્રાયર લીધા, પાછા કોકની જગ્યાએ ગયા. 6 એમેઝોનની અંદર અથવા ફ્લિપકાર્ટની અંદર પણ ડિસ્ટ્રીબ્યુટરો બદલાતા જાય. એમેઝોનવાળો કોઈ વસ્તુ વેચતો નથી, એની પાસે એટલા બધા ડિસ્ટ્રીબ્યુટરો છે. દીપકલા કે આસોપાલવના સેલમાં જાઓ તો આસોપાલવવાળો સાડીઓ નથી બનાવતો, એ લોકો પાસે એટલા ડિસ્ટ્રીબ્યુટરો છે કે તમને બધી વેરાયટી મળી રહે છે. સેમ વસ્તુ અહીંયા થાય છે એમેઝોન અને ફ્લિપકાર્ટમાં, બરાબર. પછી શોપિંગ કાર્ટ થાય, તમારું એકાઉન્ટ હોય, તમારું એક એકાઉન્ટ ક્રિએટ કરો અને જે વસ્તુ જોઈતી હોય, જે ક્વોન્ટિટી જોઈતી હોય, જેટલા નંગ, એટલું એડ કરતા જાઓ તો શોપિંગ કાર્ટમાં બધું એડ થશે. છેલ્લે સ્ક્રોલિંગ કરીને નીચે ઉતરો તો દેખાઈ આવે કે ભાઈ ટોટલ તમે 45 વસ્તુઓ લીધી છે, એમાં આના 5 નંગ, આના 2 નંગ, આના 1, આ 10, આ 12, એમ કરીને 45 આઇટમ થાય છે. અને દરેકનો ભાવ તમને સેપરેટ જોવા મળે, પછી એની નીચે ફાઇનલ ભાવ જોવા મળે, બરાબર. તો એને કહેવાય શિપિંગ ડિટેલ પણ તમને તમારે શિપિંગ ડિટેલ આપવી પડે. છેલ્લે પ્રોસીડ ટુ ચેકઆઉટ કરીને ઓપ્શન હોય, તમે કરો કયા એડ્રેસ ઉપર કરશે ભાઈ, કયા એડ્રેસ ઉપર માલ આપવાનો છે, એટલે તમારું પોતાનું આખું એડ્રેસ તમારે આપવાનું, શિપિંગ ડિટેલ. અને છેલ્લે ચેકઆઉટ થાય. ચેકઆઉટ એટલે તમે કેવી રીતે પેમેન્ટ કરશો. જ્યારે આ વસ્તુઓની શરૂઆત થઈ હતી એમેઝોન ફ્લિપકાર્ટની, ત્યારે શરૂઆતમાં તો ખાલી ક્રેડિટ કાર્ડ ચાલતા હતા, પણ ક્રેડિટ કાર્ડની અંદર ઇન્ડિયામાં લોકોને ભરોસો નહોતો અને આજે પણ નથી, બરાબર. ક્રેડિટ કાર્ડનો મિનિંગ શું થયો, તમારા ખાતામાં રૂપિયા નથી અને તમે કુદાકૂદ કરો છો. હા, સમજો કે તમને ₹1,00,000 ક્રેડિટ કાર્ડ મળ્યું, તમે એમાં 90,000 ખર્ચ્યા, પણ એ 90,000 જો 45 દિવસની અંદર બેંકમાં જમા નહીં કરાવો, એ 90,000 45 દિવસમાં તમે બેંકમાં જમા નહીં કરાવો તો 90,000 ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે છે. વ્યાજનું વ્યાજ 6% વ્યાજ, બીજું 6% વ્યાજ, બરાબર. એ 91મા દિવસે સીધું વ્યાજ લાગી જાય, 90,000ના 12%નું વ્યાજ ચડે. એ વ્યાજ જો 15 દિવસમાં ના ભરો તો એ અમાઉન્ટ 90,000 વત્તા ચક્રવૃદ્ધિ વ્યાજની અમાઉન્ટ બેનો સરવાળો કરો, એની ઉપર બીજું 12%, એમ કરતાં તમને વ્યાજમાં તમને ડૂબાડી નાખે. એટલા માટે જ લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરે. અને એના કારણે ક્રેડિટ કાર્ડના ઓછા ઉપયોગને કારણે વસ્તુ એ રીતની થઈ ગઈ. એક જ મિનિટ મિત્રો, હો. હવે વસ્તુ એ રીતની થઈ મિત્રો કે લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ઓછો કરતા થઈ ગયા. તો આ એમેઝોન ફ્લિપકાર્ટનો ધંધો તૂટી ગયો. તો એ લોકોએ ગવર્મેન્ટ જોડે ડિસ્કસ કર્યું, બેન્કો જોડે ડિસ્કસ કર્યું અને એક નવી સિસ્ટમ ઊભી કરી. ખાસ સાંભળજો મિત્રો, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. એક કામ કરો, ચલો આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે ને આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. અહીંયા આપણે ખાસો એવો ટાઈમ થઈ ગયો છે, લેક્ચર પછી બહુ મોટો થઈ જશે તો આપને કંટાળો આવશે, બરાબર. તો આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ છીએ, આપણે અહીં સુધી રાખીએ છીએ. ઓકે, ચલો.